આજે અવાજ તો ઠાવર બહાર નથી નીકળ્યો, આ બાજુ રાજસ્થાનને ખબર પડવી જોઈએ અને અવાજ દિલ્હી પહોંચાડવાનો છે, એટલે જય પણ જોરદાર હોવી જોઈએ. અને તારમાં હજી તો પહેલી મીટિંગ જ છે. બોલો વજયપુરી બાપુની. આજે આ ઠાવર ગામની પવિત્ર ભૂમિ લોકસભાના ચૂંટણીના પ્રચાર અર્થે માજી ધારાસભ્ય નથાભાઈ સાહેબ, મંચસ્થ તમામ કોંગ્રેસ પાર્ટીના મહાનુભાવો, આગેવાનો, વડીલો, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ સમાજના મારા વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, તમામ આગેવાનોએ વાત કરી. જે સમય આપ્યો તો એના કરતા 2 કલાક મોડું છે. મારે આપ સૌને વિનંતી કરવાની કે જે પ્રમાણે મારા રા નવઘર જેવા ભાઈઓએ 1 કિલોમીટર સુધી હોન્ડા રેલી કાઢી અને જે સન્માન આપ્યું છે, માહોલ ઉભો કર્યો છે, પ્રેમને સ્નેહ આપ્યો છે, એ તમામ યુવાનોને ખૂબ ખૂબ એક બેન તરીકે અભિનંદન આપું. જેવા આજે હોન્ડા રેલી કાઢીને સન્માન કર્યું, એવો ને એવો ઈના હોન્ડાએ એક ખેતરેથી લાઈને વોટ કરાવજો તો તમારું સાર્થક થશે કે અમે બેનને રેલી કાઢી અને ખૂબ મોટું સન્માન આપ્યું હતું. આ ચૂંટણી ધારાસભ્ય હું હાલ છું, મારી મુદત હજી 2027 માં પૂરી થાય છે. પણ આપણા બધા આગેવાનોએ એક વાત કરી કે બેન આ ચૂંટણી તમે લડો. અને બધા આગેવાનોએ વાત કરી ત્યારે હું છેલ્લા 1 મહિનો ને 10 દિવસથી જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રવાસ કર્યો. ગામડે ગામડે સન્માન વ્યવસ્થાઓ જાતે કરે અને ઉપરથી તમે 1948 ગાંધી બાપુની લડાઈ લડતા હતા. એ ટાઈમે સુખી સંપન્ન લોકોએ દેશને આઝાદી અપાવવા માટે ફંડિંગ કર્યું અને એમને કીધું કે તમે લડત ચાલુ રાખો, જે કઈ વ્યવસ્થાઓ કરવાની છે દેશના ઉદ્યોગપતિઓએ અને સુખી સંપન્ન લોકોએ કરી. આજે આ 1948 પછી આ 2024 આ દેશની લોકશાહી આઝાદી ટકાવી રાખવા માટેની આ ચૂંટણી છે. અને મદદ કોણ કરે છે? ગરીબ ને મધ્યમ વર્ગ. અમારા માટે તો અદાણીએ તમે છો, આ સુખી સંપન્ન લોકો પણ તમે છો. અને બનાસકાંઠાની જનતાએ એક વસ્તુ તો નક્કી કરી બતાવી આખા દેશને અને ગુજરાતને કે જો પૈસાથી લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી ને મુકેશ અંબાણી એ દિલ્હીમાં બેઠા બેઠા 542 સીટો ખરીદી શકે એમ છે. પણ આ લોકશાહી છે અને લોકશાહી ખરીદવાની કોઈની તાકાત નથી. ત્યારે હમણાં નથાભાઈ સાહેબ કહેતા હતા કે કોઈ પણ મતદાન કરતી વખતે 2-3 પ્રકારનો વિચાર કરે. અને વિચાર એ બાબતનો કરે કે જે આપણે જેને આગેવાનને ચૂંટવાના છે એ આગેવાનને ભૂતકાળની અંદર જે અમોના પ્રજાપતિ સમાજમાં માટલું આપણે ટપોરીને લાવીએ એમ ટપોરા ખાઈને પરિપક્વ થયેલ છે કેમ, બીજું એમનો વર્તમાન વ્યવહાર કેવો છે, અને ભવિષ્યમાં આને આપણે આગેવાન બનાવશું તો આપણી લડાઈ તાકાતથી લડશે કે કેમ. ત્યારે હું આપ સૌને વિશ્વાસ અપાવવા માંગુ છું કે મારા 28 વર્ષના જાહેર જીવનમાં 10 વર્ષ તાલુકા પંચાયતની પ્રમુખ, 5 વર્ષ જિલ્લા પંચાયતમાં, 10 વર્ષ ધારાસભ્યમાં સતત ચૂંટતી આવીશું. ત્યારે કોઈ પણ વિસ્તારની અંદર એકાદ વખત ચૂંટાઈ જવાય, પણ 28 વર્ષ સુધી એક ને એક જગ્યાએ ચૂંટાવું એ મતદારોનો અમારા ઉપર ભરોસો અને એમના નાના મોટા ટાપા કરેલા હોય તો જ. નથાભાઈ સાહેબ કે માટલા ટપોરીને એના ઉપર ભરોસો મૂકવો જોઈએ. અને લીલું ભાડે અહીંયા બધાય જાય. ત્યારે વડલાનું પણ આપણે ઉદાહરણ આપ્યું કે ભાઈ ખરાબ સમય હોય ત્યારે કોણ પડખે રહેશે અને કોણ એ પડખે નથી રહેતું એ આપ સૌ સારી રીતે જાણો છો. ત્યારે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી કે તમારા વિવિધ નાના મોટા પ્રશ્નો હશે એ પ્રશ્નોને વાચા આપવા માટે મારાથી જે બનતા પ્રયત્નો કરીશ. આપ સૌ અનેક વખત મને અહીંના યુવાનોના પણ ફોન ભૂતકાળમાં આવ્યા
કે તમે લીલું ભાળીને પડે એના કરતા જે સંસ્થાઓના પૈસામાં ગોટાળો વાળે અને સંસ્થાઓ દેશ સમાજના પૈસા લોહીના પૈસા ભેગા કરેલા હોય અને એમાં મદદ ના કરે તો એટલું ચોક્કસ કરીશ કે લોહીનો ના હોય ને કોઈનો ના હોય. તમારે એના ઉપરથી નક્કી કરી લેવાનું કે ગામમાં નાનામાં નાનો પરિવાર હોય તો તમે સમજી લેજો કે જે પરિવારનો ના હોય, ભાઈનો ના હોય, ગામનો ના હોય, સમાજનો ના હોય, એ કોઈનો ના હોય. અને કોઈનો ના હોય ત્યારે આવા માણસો ભરોસા પાત્ર ના હોય. અને ભરોસા પાત્ર ના હોય ત્યારે હું એટલું તમને ચોક્કસ ખાતરી આપું કે તમારા કોઈ પણ પ્રકારના નાના મોટા પ્રશ્નો હોય અત્યારે તમારી પાસે પોલીસના બધા આવશે, પણ એ પોલીસને હું પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી છે, ન્યાય ચૂંટણી કરાવવાની જવાબદારી તમારી છે. તમે જે પૈસાનો પગાર લ્યો છો એ પ્રજાના પૈસાનો પગાર લ્યો છો. ભારતીય જનતા પાર્ટી તમને પગાર નથી આપતી અને બહુ તમને ભાજપનો કે કોઈ તમારા આંકાઓનો પ્રચાર કરવાનો બહુ શોખ હોય ને તો રાજીનામું આપીને આ કેસરી પટ્ટો બાંધી લ્યો, તમને કોઈ નહીં કે. પણ પ્રજાના પૈસે જ્યારે તમે દબનગીરી કરશો ત્યારે તમને લોકશાહીમાં કહેવા વાળા છે અને આ આંકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. એ ગણીને જ પોલીસને હું કહું છું કે કાયદો અને મર્યાદાની મર્યાદામાં રહેજો. ત્યારે આપ સૌ લાંબા સમયથી બેઠા છો, હું એટલું ચોક્કસ તમને ખાતરી આપું કે કોઈ પણ આગેવાન ઉપર એવા આગેવાન ઉપર ભરોસો મૂકો કે જેને વર્ષો સુધી એના ઉપર કોઈ પણ પ્રકારનો એના ઉપર કોઈ ભ્રષ્ટાચારનો કે કોઈ પણ પ્રકારનું એના ઉપર લેવલ ના લાગેલું હોય એવા આગેવાનને છૂટો. ત્યારે ભલે હું ગરીબ હોઉં, મારી પાસે પૈસા ભલે ના હોય, પણ ઈમાનદારી મારી સાથે છે. અને ઈમાનદારી મારા સાથે એટલા માટે છે કે આજે જો હું પૈસા માટે જ ચૂંટણી લડી હોત અને પૈસા માટે જ મારે જરૂર હોત તો બધા ધારાસભ્ય જતા રહ્યા એમાં હું ગઈ હોત કે નહીં ગઈ હોત. જો મારે સત્તાની વધારે જરૂર હોત તો બીજા જતા રહ્યા એની સાથે હું જતી હોત. પણ જેમ આ ઠાકરસિંહભાઈએ કીધું ને કે વરલાવાળી વાત કરીને, જ્યારે હું ગરીબ સમાજની દીકરી ચૂંટણી લડતી હતી એ ટાઈમે મારા મત વિસ્તારના લોકો એ 500 ને 1000 રૂપિયા ફાળો કરી અને ચૂંટણી ફંડ ભેગું કરતા હતા અને બહારથી મતદારો લાવતા હતા. એ લોહીના પૈસાનો હું વેપાર કરું ને તો કુદરત મને હાથ ભેટીએ પણ માફ ના કરે. ત્યારે કોઈ પણ ઈમાનદારીમાં ક્યાંય ખોટ નહીં આવવા દઉં. તમારું નાનું મોટું ટાપું કરીશ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં મારી હાજરી આપી અને યથાશક્તિ તમને બધાને મદદ કરીશ. એટલે નથાભાઈ સાહેબને એમને પણ મારી વિનંતી, એમણે તો કીધું કે ઠાકોર સમાજે મદદ કરી. તાર કઈ વોટ તો કોઈ બેંકમાં એફડી નથાભાઈ તમારા બેંકમાં વોટાની ફિક્સ ડિપોઝિટ થાય? એફડી કોકને તો આપવો પડે કે ના આપવો? આની ડિપોઝિટ તો થતી નથી. ચૂંટણી આવે એટલે કોઈકને આપવા પડે, પણ એવી જગ્યાએ આપો કે કોક દાડો કામ આવે. એમ કોઈકને એવી જગ્યાએ આપો કે જ્યાં રોકાણ કરો તો તમને ભવિષ્યમાં એનો ફાયદો મળે. હવે તમે તમામ પ્રકારની ચૂંટણીઓ લડવો તો તમારે કઈ વડગામ પાટણ જિલ્લાના વોટ તો કઈ કામ આવવાના નથી. જે વોટ કામ આવવાના છે એ આ બનાસકાંઠાના થાવરના આજુબાજુના ગામોના જ કામ આવવાના છે. તો મૂડી રોકાણ એવું કરજો કે ભવિષ્યમાં કોઈકને વ્યાત નમો તો હાથ નમવા તમને મજબૂર થાય એવી મદદ કરજો. અને ઠાકોર સમાજને પણ મારી વિનંતી કે પાણીથી પાતળા રહેજો, ક્યાંક હાથાજોડી કરજો અને જેટલું થાય એટલું કરજો. પણ કોઈને એમ ના લાગવું જોઈએ કે ઠાકોર સમાજે અમને ચાહે બોલવામાં કે એનાથી અમારી લાગણી દુભાવી છે એવું ચાહે વર્તન ના થાય એવું જોજો. માલધારી સમાજ છે, અહીં રાણીવાડામાં પણ અમે અઠવાડિયું 15 દાડા રતનભાઈ દેવાસી આમ તો આપણા ગુજરાતના ધમઈ છે અને એમના માટે પણ કાંઈ બાકી રાખ્યું નથી. કે ઠાકોર સમાજે પણ 75 વર્ષમાં તમામ સમાજોને વોટ આપ્યા છે અને 28 વર્ષે હું પોતે પહેલી વખત વોટ લેવા માટે આવી છું અને 28 વર્ષે લેવા આવીશું ત્યારે તમારું વોટ એને નહીં જાય એની પર હું ખાતરી આપું છું. આ વિસ્તારમાં સિંચાઈના ખેડૂતોને પાણી માટેનો મોટો પ્રશ્ન છે. એ પ્રશ્ન માટે જન આંદોલન કરવું પડે, સરકાર સામે લડવું પડે, એના માટે વહીવટી રીતે લડવું પડે, જ્યુડિશિયલ રીતે લડવું પડે, આંદોલનના ભાગરૂપે લડવું પડે. તો એમાં ક્યાંય પણ પીછેહટ નહીં કરું અને તમને બધાને ન્યાય મળે એના માટેના મારા પૂરેપૂરા પ્રયત્ન રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. ખૂબ ખૂબ આભાર.